માનનીય સુપ્રીમ કોર્ટે નવા યુજીસી નિયમો પર સ્ટે આપ્યો છે। સુપ્રીમ કોર્ટે આ નિયમોના દુરુપયોગની સંભાવનાને સ્વીકારી છે અને આ બાબતે કેન્દ્ર સરકાર અને યુજીસીને નોટિસ જારી કરવામાં આવી હતી। જૂનાગઢથી સમગ્ર ગુજરાતમાં આજે હું આપને સૌને એટલું જાણ કરું છું કે ગઈકાલે જૂનાગઢ ખાતેથી જે કલેક્ટર સાહેબને આવેદનપત્ર યુજીસીના વિરોધમાં કાળો કાયદો હું તો કહું છું કે આવા કાયદા ન બનવા જોઈએ। જે સમાન ન્યાયની વાતો કરતા હોય, બંધારણની વાતો કરતા હોય અને એની અંદર જો આવો કાયદો બની જાય તો અમુક સમાજે જાવું ક્યાં? અમે કે તો આખો સમાજ છે એ પાકિસ્તાન વયા જાય બધાય અને ન્યાય પણ અમને સાચવશે નહીં, કારણ કે અમે તો ભારતીય છીએ, હિન્દુ છીએ। જ્યારે હિન્દુત્વની વાત આવતી હોય ત્યારે આ તમામ સવર્ણ સમાજ એક થઈ અને કામ કરતું હોય છે। ત્યારે જો યુજીસીનો આવો કાળો કાયદો અમલવારી થાય તો બહુ ખૂબ અમારે તકલીફોનો સામનો કરવો પડે। એવી પરિસ્થિતિમાં સુપ્રીમ કોર્ટે જ્યારે એક સ્ટે આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે વિચારણા કરવાનું કીધું છે, ત્યારે હું સુપ્રીમ કોર્ટનો ખરેખર આભાર માનું છું અને મને કોર્ટ ઉપર અને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે સવર્ણ સામે આવો અત્યાચાર નહીં થાય। તેના માટે હું સૌને જાણ કરું છું કે આવતીકાલનો જે કાર્યક્રમ છે એ હાલ પૂરતો મોકૂફ રાખીએ છીએ। જીતુભાઈ, આ લડત અહીંયા પૂરી થઈ છે કે શું? નહીં, લડત તો કોઈ પૂરી હવે નથી થવાની। હવે સવર્ણ સમાજ જૂનાગઢથી તૈયાર થયો છે અને સમગ્ર ભારત લેવલે સવર્ણ સમાજનું મિટિંગો થવા માંડશે। દરેક સમાજમાંથી 5-5 સભ્યો લઈ અને સવર્ણ સમાજ માટે એક સુંદર મજાનું કાર્ય અમે ચાલુ કરીએ છીએ અને આના માટે અમે તન મન ધનથી સાથે રહીએ છીએ એકબીજા।